ગાંધીધામમાં 129 કરોડના ખર્ચે સાકાર થનાર મેઘપર જળ પરિયોજનાને રાજ્ય સરકારની મળી સૈદ્ધાંતિક મંજૂરી. મેઘપર વિસ્તારની જળ સમસ્યાઓ આવશે કાયમી અંત. કચ્છ જિલ્લાના ગાંધીધામ મહાનગરપાલિકા હસ્તકની બૃહદ જળ પરિયોજનાને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી પ્રદાન કરવામાં આવી છે. આ નિર્ણય અંતર્ગત મેઘપર જળ યોજનાના નિર્માણ માટે કુલ 129 કરોડ રૂપિયાની માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. લાંબા સમયથી પડતર આ માંગણીને રાજ્ય કક્ષાએથી લીલી ઝંડી મળતા સ્થાનિક વહીવટીતંત્રમાં નવો સંચાર જોવા મળ્યો છે અને વિકાસના કાર્યોને નવી દિશા મળી છે. આ જળ પરિયોજનાની મંજૂરી સ્થાનિક નાગરિકો માટે અત્યંત લાભદાયી નીવડશે. વિશેષ કરીને મેઘપર અને મેઘપરના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પ્રવર્તતી પીવાના જળની વિકટ સમસ્યાનો હવે કાયમી ધોરણે અંત આવશે. અદ્યતન માળખાગત સુવિધાઓના નિર્માણ થકી આ વિસ્તારોના પ્રત્યેક ઘર સુધી શુદ્ધ અને નિયમિત જળ વિતરણ સુનિશ્ચિત કરી શકાશે, જે નાગરિકોના રોજિંદા જીવન ધોરણમાં સકારાત્મક પરિવર્તન લાવશે. રાજ્ય સરકાર તરફથી સત્તાવાર અનુમોદન પ્રાપ્ત થતાં જ ગાંધીધામ મહાનગરપાલિકાએ આગળની વહીવટી પ્રક્રિયાઓ વેગવાન બનાવી છે. આગામી ટૂંક જ સમયમાં જ આ વિશાળ જળ પરિયોજના માટે પાલિકા દ્વારા જાહેર નિવિદા આમંત્રિત કરવામાં આવશે. નિવિદા પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સત્વરે કામગીરીનો આરંભ કરવામાં આવશે, જેથી નિર્ધારિત સમયમર્યાદામાં યોજના પૂર્ણ કરી જનતાને તેનો લાભ સત્વરે સુપરત કરી શકાય.